ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત સહસ્ત્રધારા ખાતે વાદળ ફાટ્યું હતું. ભારે વરસાદના કારણે તમસા નદીમાં આવેલા પૂરમાં 2 લોકો ગુમ થયા હતા, જ્યારે અનેક વાહનો તણાઈ ગયા હતા. ઘણી દુકાનોને નુકસાન થયું હતું. રાત્રે પડેલા વરસાદ બાદ હિમાચલ પ્રદેશના મંડીના ધરમપુર બસ સ્ટેન્ડમાં પણ કાટમાળ ભરાઈ ગયો હતો. ઘણી બસ પૂરમાં તણાઈ ગઈ હતી. રાજ્યમાં 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ છે. 493 રસ્તા ઉપર વાહન વ્યવહાર ઠપ છે. મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદથી રેલવે ટ્રેક, સબવે અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. વાયુસેનાએ બીડમાં 11 ગ્રામજનોને એરલિફ્ટ કર્યા. વરસાદ અને પૂરની ચેતવણીને કારણે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોમાં શાળાઓ બંધ રહી. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના કલાબન ગામમાં ભૂસ્ખલનના કારણે અનેક ઘરોને નુકસાન થયું. મંગળવારે સવારે મંડીના દારંગમાં મંદિરમાં જઈ રહેલા 2 લોકો નાળામાં તણાઈ ગયા હતા. એક વ્યક્તિનો મૃતદેહ મળી ગયો છે, જ્યારે બીજાની શોધ ચાલુ છે. મોબાઈલમાં વ્યસ્ત રહેતા અને બેદરકાર માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટલમાં 1.5 વર્ષનું બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું. 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા તેનું મોત થયું છે. પિતા વિજયભાઈ, પત્ની અને બાળક ક્રિશ સાથે હોટલમાં એક પાર્ટીમાં ગયા હતા. ત્યાં બેન્ક્વેટ હોલમાં પાર્ટી ચાલતી હતી ત્યારે બાળક અચાનક રમતા રમતા બહાર નીકળી ગયું અને ત્યાં પાસે આવેલા વોટરફોલમાં પડી ગયું. પાણીમાં ડૂબતા બાળકનું મોત થયું છે. યોગી ચોકના શુભમ રેસિડેન્સી ખાતે રહેતા વિજય સાવલિયા પારિવારિક પાર્ટીમાં પાલ ખાતે આવેલા યુફોરિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા, જ્યાં આ ઘટના બની હતી. રાજકોટ આઈટી વિભાગે મોરબીમાં આજે મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી સિરામિક ઉદ્યોગ અને બાંધકામ ક્ષેત્રના 3 મોટા ગ્રુપ પર હાથ ધરવામાં આવી છે. લેવિસ સિરામિક ગ્રુપના ધીરુભાઈ રોજમાળા અને તેમના ભત્રીજા જીતુભાઈ રોજમાળાના કારખાના, ઓફિસ અને રહેણાંક મકાનો પર તપાસ ચાલુ છે. આ ગ્રુપની પ્રોપર્ટી મોરબી હાઈવે રોડ પર નીચી માંડલ ગામ પાસે સ્થિત છે. બાંધકામ ક્ષેત્રના અગ્રણી રાજુભાઈ ધમાસણાના રવાપર રોડ સ્થિત જયરાજ પાર્કમાં આવેલા નિવાસસ્થાન અને ઓફિસમાં પણ તપાસ ચાલુ છે. સાથે જ મોડર્ન હોમ પ્લાનના પરેશભાઈ પટેલના જયરાજ પાર્કમાં આવેલા ઘર અને ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આઈટી વિભાગની 40 અલગ અલગ ટીમોમાં કુલ 250 અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. અધિકારીઓ નાણાકીય વ્યવહારોની વિગતવાર તપાસ કરી રહ્યા છે. સોમવારે યુએસ આર્મીએ ફરી એકવાર વેનેઝુએલાના ડ્રગ તસ્કરોની બોટ પર હુમલો કર્યો. આ હુમલામાં 3 લોકો માર્યા ગયા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેમણે આ દાણચોરોને નાર્કો આતંકવાદીઓ એટલે કે ડ્રગ કાર્ટેલ સાથે સંકળાયેલા આતંકવાદીઓ ગણાવ્યા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, મારા આદેશ પર યુએસ આર્મીને ડ્રગ સ્મગલિંગ કાર્ટેલ અને નાર્કો આતંકીઓ પર હુમલા કર્યા. આ લોકો વેનેઝુએલાથી યુએસ ડ્રગ્સ લઈ જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે ડ્રગ કાર્ટેલ્સ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને હિતો માટે મોટો ખતરો છે. ટ્રમ્પે કહ્યું કે આ હુમલામાં અમેરિકન દળોને કોઈ નુકસાન થયું નથી. 2 અઠવાડિયા પહેલા યુએસ સૈન્યએ વેનેઝુએલાના કુખ્યાત ટ્રેન ડી અરાગુઆ ગેંગના 11 લોકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. અમદાવાદ અખબારનગરમાં રહેતા 62 વર્ષીય મહિલા ઘરેથી જ ઇમિટેશન જ્વેલરીનું કામ કરે છે. 27 એપ્રિલના રોજ તેમના ઓળખીતા રાજેન્દ્રભાઈ તેમને લુક કલ્ચર મીડિયા લિમિટેડ નામની કંપનીમાં જુદા જુદા ટાસ્ક પૂરા કરવાથી નાણાં મળે છે તેવી વાત કહી, જેથી મહિલાએ આ કંપનીમાં બનાવેલ લિંકમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. મહિલાની ગઠિયાઓએ ટાર્ગેટ કરીને તેમને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, જેમાં અલગ અલગ ટાસ્ક આપવામાં આવતા. જે ટાસ્ક પૂરા થતા શરૂઆતમાં વૃદ્ધ મહિલાને પૈસા આપવામાં આવશે. બાદમાં મહિલા પાસેથી વધુ ફાયદો કરવા માટે ચેરિટી ગ્રુપમાં ઇન્વેસ્ટ કરવામાં આવ્યું હતું. લોભામણી લાલચ આપીને વૃદ્ધા પાસેથી કુલ 10 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ અંગે વૃદ્ધાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા રેલવે યાર્ડના મેમુ કાર શેડ પાસે ઊંચાઈવાળી પાણીની ટાંકીના બેઝમેન્ટમાંથી ભારતીય બનાવટના બિયરનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ ગુનામાં વોન્ટેડ આરોપીને વડોદરા રેલવે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. આ આરોપી રેલવે કર્મચારી હોવાનું સામે આવ્યું છે. વડોદરા રેલવે પોલીસ દ્વારા મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત રેલવે પરિસરમાં ગેરકાયદેસર દારૂની હેરફેર અટકાવવા કડક પગલાં લેવાઈ રહ્યા છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે ટ્રેનો અને હદ વિસ્તારમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા સૂચનાઓ આપવામાં આવી હતી, જેને લઈને આ કાર્યવાહી કરાઈ રહી છે. રેલવે પોલીસે મેમુ યાર્ડ વિસ્તારમાંથી 2304 ટીન બિયર ઝડપી પાડ્યો હતો. અમદાવાદ મહેસાણા હાઈવે પર મંડાલી ગામે આવેલી
ફેબ હિન્દ કંપનીમાં 14 સપ્ટેમ્બરે એક દુઃખદ ઘટના બની હતી. ક્રેન અચાનક ગતિમાં આવી અને ત્યાંથી પસાર થઈ રહેલા 11,000 વોલ્ટના વીજ વાયરને સ્પર્શી ગઈ, જેથી ક્રેનને રોકવાનો પ્રયાસ કરતા 8 જેટલા કામદારોને વીજ કરંટ લાગ્યો હતો, જેના સીસીટીવી સામે આવ્યા છે. ઘટનામાં 2 કામદારોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઘાયલ છે. ચોકીદાર અમિત આર્ય અને ક્રેન ઓપરેટર મહંત અભિમન્યુનું કરુણ મોત થયું હતું, જ્યારે બાકીના 6 લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડાયા છે. બીજી તરફ આ ઘટના મળતા જ નિરમા આઉટપોસ્ટના ભરતભાઈ દેસાઈ, હાર્દિકભાઈ ચૌધરી સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડીને આવીને બચાવ કામગીરી હાથ ધરીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. 3 વર્ષ પહેલા યુએસ બોર્ડરની મિનેસોટા ખાતે થીજીની મૃત્યુ પામેલા મહેસાણાના ડીંગુચા ગામના એક જ પરિવારના 4 સભ્યને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડવામાં મદદ કરનાર એક આરોપી ફેનલ પટેલની પોલીસે ધરપકડ કરી છે. કેનેડિયન ન્યાય વિભાગના પ્રવક્તા કેટલિન મૂર્સે સોમવારે સીબીસી ન્યૂઝને એક ઈમેલમાં જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની પ્રત્યાર્પણ વિનંતીને અનુસરીને ફેનલ પટેલને કસ્ટડીમાં લેવાયો છે. આ અંગે વિભાગ વધુ વિગતો જાહેર કરી શકશે નહીં, કેમ કે પ્રત્યાર્પણ વિનંતી સ્ટેટ ટુ સ્ટેટ વચ્ચે ગુપ્ત વાતચીત છે. 2 વર્ષ પહેલા અરેસ્ટ થયેલો હર્ષ પટેલ કોર્ટ ડોક્યુમેન્ટ્સ અનુસાર ફ્લોરિડામાં કસિનો ચલાવતો હતો અને તેણે સ્ટીવ શાન નામની એક વ્યક્તિને જગદીશ પટેલ, જે ગ્રુપમાં બોર્ડર ક્રોસ કરવાના હતા, એ ગ્રુપના લોકોને બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા લાવવાનું કામ સોંપ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. જાખણ ગામમાં આવેલા એક ઢાબાના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 28,744 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત ₹55,47,592 થાય છે. આ ઉપરાંત એક વાહન, 3 મોબાઈલ, 410 કવરિંગ મટીરીયલ બેગ્સ અને ₹1900 રોકડ રકમ મળીને કુલ 84,69,992નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના 2 આરોપીઓને પકડ્યા છે. ટ્રક ડ્રાઈવર હરદયાલસિંહ નારાયણસિંહ રાવત અને ક્લીનર ભૂપેન્દ્રસિંહ નેમસિંહ રાવતની ધરપકડ કરાઈ છે. હજુ 4 આરોપીઓની શોધખોળ ચાલુ છે. ચોટીલાની સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આકસ્મિક તપાસ દરમિયાન કાર્યવાહી કરી છે. સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા માટે તેમને એપ્રોપ્રિએટ ઓથોરિટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન હોસ્પિટલમાં અનેક ગંભીર ક્ષતિઓ મળી હતી. સોનોગ્રાફી વિભાગમાં કોઈ ક્વોલિફાઈડ ઓપરેટર નથી, ફોર્મ B માં રિન્યુઅલની વિગત નથી અને ફોર્મ F માં દર્દીની સંપૂર્ણ માહિતી કે ડોક્ટરની સહી નથી. વધુમાં સોનોગ્રાફીનો રૂમનો એક દરવાજો સીધો ઓપરેશન થિયેટરમાં જાય છે, જે ભ્રૂણ હત્યાની શક્યતા સૂચવે છે. હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા નથી. ડોક્ટર ગૌતમ ગવાણિયા દ્વારા સોનોગ્રાફી કરવા અંગેના કોઈ પુરાવા મળ્યા નથી. રહેણાંક હેતુના મકાનમાં વ્યવસાયિક પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે અને એક્સપાયર્ડ દવાઓ પણ મળી આવી હતી.